નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર ફરી એક વખત આપને લઈને આવ્યું છે ટેસ્ટ ઓફ વડોદરા. ટેસ્ટ ઓફ વડોદરા છેલ્લા ઘણા દિવસથી વિવાદોમાં રહ્યું છે. એટલે કે પહેલા દિવસથી 9મી તારીખના રોજ ઓપનિંગ થયું ત્યારથી જ ટેસ્ટ ઓફ વડોદરા વિવાદ છોડતું નથી. અને અત્યારે પણ ફરી એક વખત વડોદરા બોયઝની ટીમ પહોંચી છે. 10:30 વાગી ચૂક્યા છે અને હજી પણ 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. તેમ છતાં પણ હજી આ જે ડીજે છે તે ધમધમી રહ્યું છે. આમતોર પર જે નિયમો છે તે નિયમ અનુસાર 10 વાગ્યા સુધીની પરમિશન લાઉડસ્પીકર માટે આપવામાં આવતી હોય છે. અને અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો તે 10 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. 10:30 વાગી ગયા છે અને હજી પણ જે ડીજે છે તે ધમધમી રહ્યું છે. ટેસ્ટ ઓફ વડોદરા આ ટેસ્ટ ઓફ વડોદરા અગાઉ જે યોજાતું હતું તે પહેલે ગોત્રી સેવાસી રોડ ખાતે યોજાતું હતું અને હવે જે જગ્યાએ યોજાઈ રહ્યું છે તે સીવાય ફાર્મ છે. અને અહીંયા સ્થાનિક કેટલાક જે યુવકો છે તે પણ અહીં પહોંચ્યા છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો વડોદરા અત્યારે હાલ બેનર મુક્ત વડોદરા કહેવામાં આવી રહ્યું છે. તમામ બેનરો વડોદરા શહેરમાંથી હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ટેસ્ટ ઓફ વડોદરા ખાતે જે બેનરો છે તે બેનરો હાલ જોવા મળી રહ્યા છે. આ બેનરની પરમિશન કોણે ક્યાં કેવી રીતે આપી એ સવાલ અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે. જે રીતે વડોદરા શહેરના સેવાસી ખાતે આવેલા આ સીવાય ફાર્મ ખાતે જે ટેસ્ટ ઓફ વડોદરા શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી નજીવી હાજરી તો જોવા મળી રહી છે, પરંતુ અનેક ગેરરીતિ પણ જોવા મળી રહી છે. સાથે સાથે ફાયર સેફટીના સાધનો પણ અહીં જોવા મળતા નથી. અત્યારે હાલ જે આ ટેસ્ટ ઓફ વડોદરાનો જે વિસ્તાર છે ત્યાં પણ ના તો ફાયરની કોઈ ગાડી છે, ના એનઓસી લીધી છે કે કેમ એ પણ અત્યારે હાલ સવાલ ઊભો કરી રહ્યા છે. સાથે આપની સાથે હેરી ઓડ છે. હેરી ઓડ સાથે વાત કરીશું. શું કહેશો હેરી? જે રીતે અત્યારે હાલ ટેસ્ટ ઓફ વડોદરા ખાતે 10:30 વાગ્યાનો સમય થઈ ગયો છે, 11:15 વાગવા આવ્યા છે અને હજુ પણ ડીજે ધમધમી રહ્યું છે. મેં કંટ્રોલ રૂમ પર 100 નંબર પર ફોન કર્યો. મેં કીધું 10 વાગી ગયા છે સાહેબ અને અહીંયા ડીજે ચાલુ છે. ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું, મારી જો રેકોર્ડિંગ બી છે કંટ્રોલ રૂમમાંથી, કે 10 વાગ્યા સુધી ડીજેની કોઈ પણ પ્રકારનું ડીજે હોય એની 10 વાગ્યા સુધીની પરમિશન છે. પણ એમને મને કંટ્રોલ રૂમનો નંબર આપ્યો તો કંટ્રોલ રૂમવાળાને જ્યારે ફોન કરું છું તો એમને ખુદને નથી ખબર કે ક્યાર સુધી આની પરમિશન આપેલી છે. તાલુકા કંટ્રોલ રૂમમાં મેં ફોન કર્યો ત્યારે. હવે તમે જુઓ, આ જગ્યાએ લાઇટ વધારે છે પણ આજુબાજુની જગ્યા આખી અવાવરું છે. અહીંયા કપલ આવે છે, આજુબાજુ કપલ જાય છે, બધા જ રસ્તાઓ અવાવરું જગ્યા પર છે. હવે કોઈ મોટી જાનહાનિ થાય કે કોઈ બલાત્કાર થાય એની આપણે શું રાહ જોઈ રહ્યા છે? અહીં કોઈ પીસીઆર વાન નથી કે અહીંયા કોઈ જગ્યાએ તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ અંદર પણ તમે જશો તો જોઈ શકશો કે ભાઈ અહીં કોઈ ફાયર સેફટીના પણ સાધન નથી. આપણે પાછળ જોયું કે જે તક્ષશિલા કાંડ થયો, હરણી કાંડ થયો, પછી પુલ પડી ગયો, ઝૂલતો પુલ, તો આ બધી વસ્તુ જે થાય છે એના પછી આપણે કેમ જાગીએ છીએ? ખરેખર જાગવાની અત્યારે જરૂર છે. જ્યારે અહીંયા એમના મા બાપને કહીને છોકરાઓ એન્ટરટેનમેન્ટ માટે આવે છે, વેકેશનનો સમય છે, આપણે આવકારીએ છીએ, પણ એના માટે તમે જો આજુબાજુ અવાવરી જગ્યા પર આ લોકો જતા હોય તો એની જવાબદારી કોની? એટલે આ બધી વસ્તુ જે મોટા પાયે થઈ રહી છે એ ખરેખર મને તો એવું લાગે છે કે કોઈના નજર હેઠળ, રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે. આગળ મોટા મોટા લોકો સંડોવાયેલા છે કે એમને જે પોલીસ તંત્રની જે કાયદો ને વ્યવસ્થા છે એની કોઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે. કયા કયા નેતાઓની સંડોવણી હોવાની? હવે વડોદરા શહેરમાં સત્તામાં જે પણ છે એ લોકો સીધા અને આડકતરી રીતે ટેસ્ટ ઓફ વડોદરા સાથે જોડાયેલા છે. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયેલું જ છે. તો એમને બે જોડી હાથ જોડી વિનંતી એ પણ કરીએ આપણે કે અહીંયા કપલનું જે એન્ટ્રી છે વધારે છે. એકલા છોકરાઓ આવે છે, એકલી છોકરીઓ આવતી હોય છે. તો આ બધી અવાવરું જગ્યા પર જે તકલીફ થાય તો એ જાનહાનિ થાય એના પછી આપણે એક્શન લઈશું. શું અહીંયા પોલીસની પૂરતી જવાબદારી બી છે અને તાલુકા પોલીસે પણ અહીંયા હાજર રહેવું જોઈએ. પાર્કિંગની વ્યવસ્થાને લઈને તમે જુઓ કે પાર્કિંગની જે વ્યવસ્થા છે ને, બોક્સ ઓફિસ જે લોકોએ બનાવ્યું છે એ આખું જ કેનાલને અડીને બનાવ્યું છે. તે છતાંય એ લોકો 50 રૂપિયા તો એ લોકો પાર્કિંગનો ચાર્જ ઉગાડી રહ્યા છે ગાડીનો. તો તમે જાહેર જનતાને એન્ટરટેનમેન્ટના નામે પોતાના ખિસ્સા ભરવા માંગો છો? તમે જુઓ કે અત્યારે કોઈક લોકલ આપણા ગુજરાતના કોઈક એ આવે છે તો 200 રૂપિયા ફી, પછી કોઈક બોલીવુડમાંથી બોલાવે છે તો 700 રૂપિયા ફી, 1000 રૂપિયા ફી. એટલે આ લોકો કરવા શું માંગી રહ્યા છે મને એ ખબર નથી પડતી કે ખાલી ને ખાલી આ એન્ટરટેનમેન્ટ છે કે પછી લોકોના ખિસ્સા ભરવા અને કોઈ આગળ જાનહાનિ થાય
એ બધું કરવા માટે આ લોકો કરી રહ્યા છે. મહેરબાની કરીને એન્જોયમેન્ટ તો બધાએ જ કરવું જોઈએ. હું પણ કહું છું કે અત્યારે જે વેકેશનનો સમય છે તો એન્જોયમેન્ટ કરવું જોઈએ, પણ એટલી તકેદારી રાખવી પણ જરૂરી છે અને એ રાખવી જોઈએ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ હેરી ઓડે પણ જણાવ્યું કે અવાવરૂ જગ્યા છે, કોઈ પણ પ્રકારની ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ. એટલું જ નહીં, પરંતુ વડોદરા મહાનગરપાલિકા, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેનર મુક્ત વડોદરા હાલ જાહેરાત કરી છે, પરંતુ અત્યારે હાલ બેનરો જોવા મળી રહ્યા છે. બેનરોની સાથે સાથે જે પાર્કિંગની જગ્યા છે તે પાર્કિંગની જગ્યા પ્રાઇવેટ જગ્યા છે કે પછી સરકારી જગ્યા છે, અને સરકારી જગ્યા છે તો તેનું ભાડું વડોદરા મહાનગરપાલિકાને ચૂકવાય છે કે કેમ, અને જો નથી ચૂકવાતું તો 50 રૂપિયા અને 30 રૂપિયા ભાડું કેમનું વસૂલવામાં આવે છે. સાથે બીજી તરફ અમે આપને આ ટેસ્ટ ઓફ વડોદરાની સાઇડ પરનો જે વિસ્તાર છે તે અમે બતાવીએ. ત્યાં ગાડી પણ પાર્કિંગ હાલ બતાવવામાં આવ્યું છે, અને એ પાર્કિંગમાં પણ 30 રૂપિયા અને 50 રૂપિયા લેવામાં આવે છે. જાહેર અને મુખ્ય માર્ગ પર જે પાર્કિંગ જે છે તે પાર્કિંગ કેવી રીતે, ક્યાં, કોના ઈશારે કરવામાં આવ્યું, એની પાછળ કોણ જવાબદાર છે, અને જો આ પાર્કિંગ અહીં ગાડી લેવામાં આવે છે તો તેના રૂપિયા કોના ખિસ્સામાં જાય છે. અહીં ગાડી 2 વ્હીલર અને 4 વ્હીલર માટે પે એન્ડ પાર્ક ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. 20 રૂપિયા અને 50 રૂપિયાના બોર્ડ છે તે બોર્ડ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. અને જે રીતે હાલ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોની અંદર સ્પષ્ટ કહી શકાય કે ઉઘાડી જે લૂંટ છે તે વડોદરા મહાનગરપાલિકાની આંખોમાં ધૂળ નાખીને ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતે અત્યારે હાલ આ પે એન્ડ પાર્કનું જે બોર્ડ છે ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા લગાવવામાં આવ્યું છે. આ મુખ્ય માર્ગ છે ને ત્યાં ગાડીઓ પાર્ક કરવામાં આવી છે. જે શું કહેશો, જે રીતે અત્યારે હાલ પે એન્ડ પાર્કનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, મુખ્ય માર્ગ છે, નથી આ કોઈ માલિકીની જગ્યાનો, તેમ છતાં 20 રૂપિયા અને 50 રૂપિયા ઉઘરાવવામાં આવે, કેટલું યોગ્ય છે? જે રીતે જાહેર માર્ગ તરફની જે સાઈડની જગ્યા છે, આ કોઈના માલિકીની નથી કે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી કે આ લોકો આ રીતે જે છે 20 રૂપિયા કે 50 રૂપિયાના લેખે પે એન્ડ પાર્કિંગનો આપણે બોર્ડ મારતા હોય ને લોકો જાહેર જનતા પાસેથી જે છે તે આવા રીતે ખોટી રીતે પૈસા ઉઘરાવતા હોય. આટલું મોટું ઇવેન્ટ ચલાવે છે, 900 રૂપિયા, 1000 રૂપિયા ફી તો લે છે, સાથે સાથે આ જે જાહેર માર્ગો છે ત્યાં પાર્કિંગ કરાવીને 20 50 રૂપિયાના આપણે જે છે ફી લે છે, પે એન્ડ પાર્ક કરાવે છે. તો આ બધા રૂપિયા જાય છે કે અને આ માત્ર ને માત્ર જાહેર માર્ગનો ઉપયોગ કરીને આ લોકો પોતાની કમાણી કરી રહ્યા છે, પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. તો આ તદ્દન ખોટી વસ્તુ છે ને આ ચલાવી લેવામાં ના આવી જોઈએ. સરકારે આના પર જે છે તે કડકથી કડક પગલા લેવા જોઈએ, ના કે આ લોકોને સપોર્ટ કરવો જોઈએ. સરકારની આંખોમાં પણ, વડોદરા મહાનગરપાલિકાની આંખોમાં પણ ધૂળ નાખીને જે ટેસ્ટ ઓફ વડોદરા દ્વારા જે એક ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, અને સાથે જે લોકો અહીં ગાડી આવે છે તેમના પણ રૂપિયાનો વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે સરકારને કોઈ ધ્યાન દોરી નથી રહી અહીંયા, કારણ કે અહીંયા જે છે જાહેર માર્ગો, જાહેર જગ્યાઓ તથા સાથે સાથે જે છે જનતાઓ, જે આ જાહેર જનતા જે ઇવેન્ટમાં આવતી હોય છે પોતાના એન્ટરટેનમેન્ટના પર્પઝથી, તેઓને ઉલ્લુ બનાવીને માત્ર ને માત્ર તેઓના ખિસ્સા ભરી રહ્યા છે. અહીંયા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એટલા મોટા પાયે વધી ગયો છે કે જાહેર માર્ગોનો ઉપયોગ કરીને આ લોકો પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે. સરકારે આના પર ધ્યાન દોરવું જોઈએ અને તાત્કાલિકપણે કડકમાં કડક પગલા લેવા જોઈએ આના પર. તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે અમે આપને જે દ્રશ્યો બતાવ્યા તેની અંદર જે પાર્કિંગ છે તે પાર્કિંગ બતાવવામાં આવ્યું છે, અને સાથે જે નાના બાળકોને લઈને પણ અહીંયા આ અવાવરૂ જગ્યાની અંદર લોકો આવતા હોય છે. કેટલાક યુવતીઓ છે તેઓ પણ અત્યારે હાલ આ ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાંથી તેઓ પરત ફરી રહ્યા છે. અને જે રીતે હાલ આ ટેસ્ટ ઓફ વડોદરાનો કાર્યક્રમ યોજાયો છે તે દરમિયાન જે અહીં નહીં અવાવરૂ જગ્યા છે તે અવાવરૂ જગ્યા પણ અમે અગાઉ આપને બતાવી હતી. આજે ફરી એક વખત આપને આ જે અવાવરૂ જગ્યા છે તે અમે આપને બતાવીએ કે કયા પ્રકારની અહીંયા સુરક્ષા વ્યવસ્થા છે, પોલીસ છે કે કેમ, અને પોલીસ નથી અહીં ગાડી તો કયા કારણસર નથી. જે રીતે હાલમાં હેરી ઓડ દ્વારા પણ ફોન કરવામાં આવ્યો છે કંટ્રોલ પર, પણ હજુ સુધી ના તો પોલીસ આવી છે, ના કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. જો આટલો મોટો ઇવેન્ટ હોય તો કેમ અહીં ગાડી પોલીસ સુરક્ષા જોવા નથી મળી રહી, અને પોલીસ નથી આવતી તો એની પાછળ કોણ
આમાં સામેલ હોઈ શકે અને કયા કારણસર અહીંયા પોલીસ આવતી નથી. આમતોર પર જ્યારે લગ્ન પ્રસંગ હોય, કોઈ શુભ પ્રસંગ હોય ને તમારા ઘરે ડીજે વાગતું હોય કે લાઉડ સ્પીકર વાગતા હોય તો 10 વાગે પોલીસ બંધ કરાવી દે છે. પરંતુ આ માલે તુજારાઓના ઇવેન્ટની અંદર 10 વાગ્યાનો સમય વીતી ગયો અને અત્યારે હાલમાં 11:15નો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં પણ ડીજે બંધ કરવામાં નહોતું આવ્યું. ગઈકાલે પણ વડોદરા વોઇસ દ્વારા પણ આ કાર્યક્રમ દરમિયાન ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારે અહીંયા પીસીઆર વાન આવી નહોતી. અત્યારે હાલ જેવી વડોદરા વોઇસની ટીમ આવી અને હાલ આપ જોઈ રહ્યા છો કે જે લાઇટો છે તે લાઇટો પણ બંધ કરી દેવામાં આવી છે. હવે આ જે વિસ્તાર છે તે અંધારપટ વિસ્તાર હાલ થઈ ચૂક્યો છે અને એ વિસ્તારની અંદર નથી સ્ટ્રીટ લાઇટ, નથી કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા. પોલીસ પણ અહીંયા જોવા નથી મળી રહી. અને હેરી જોડે આપણે ફરી વાત કરીશું. હેરી, કેટલો સમય થયો આપને પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરે? લગભગ 15 થી 20 મિનિટ પહેલા ફોન કર્યો હતો. પહેલા 100 નંબર પર કર્યો, એમને મને તાલુકા કંટ્રોલનો નંબર આપ્યો, મેં એમને ફોન કર્યો. મેં ત્યાં ફોન કર્યા પછી એમનો પાછો ફોન આવ્યો અત્યારે કે તમે કઈ જગ્યાએ છો. મેં કીધું હું આ જ જગ્યા પર છું. ત્યારે એમને મેં કીધું 10 વાગ્યા સુધીની જે જાહેર જનતા હોય એમને 10 વાગ્યા સુધીની પરમિશન હોય છે. તો આમની જે પરમિશન છે એ પરમિશન એ મને એવું કહેતા હતા કે 12 વાગ્યા સુધી છે. તો એવું કઈ શકે રીતે બની શકે? તો કે ઉપરથી અમારે ઓર્ડર છે. તો હું એવું જાણવા માંગુ છું કે જાહેર જનતાને જ્યારે 10 વાગે ડીજે બંધ કરાવી દેતા હોય છે તો પછી 12 વાગ્યા સુધી આ રીતનું કઈ રીતે? અને પછી જો 10 વાગ્યા સુધી પણ ચાલુ રાખે અને 12 વાગ્યા સુધી પણ ચાલુ રાખે તો આપણને કોઈ વાંધો નથી. પણ અવાવરું જગ્યા છે, ભૂતકાળમાં આ જ જગ્યા પર બલાત્કાર થઈ ચૂકેલો છે. અહીંયા કોઈ જગ્યા કોઈ જાતની પોલીસ નથી, કશું જ નહીં. અહીંયાથી છોકરાઓ બહાર નીકળ્યા પછી કઈ જગ્યાએ જશે, ઘરે 12 વાગે તરત પહોંચી જશે કે 1 વાગે જશે, આ બધું જોવાની તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ લોકો તો એમના 200-500 રૂપિયા લઈ લે છે. જોઈ રહ્યા છો કે ભારદારી વાહનો પણ અહીં જઈ રહ્યા છે અને જે રીતે હાલ અહીંયા જે ટેસ્ટ ઓફ વડોદરામાં જે લોકો આવે છે તે લોકો પણ અહીંથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે આ આડેધડ ચાલતા ભારદારી વાહનો ખતરારૂપ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ અત્યારે હાલ ડીજે તો બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે એનો મતલબ કે હજુ સુધી પોલીસ આવી નથી અને એની પહેલા જ ડીજે બંધ થયું ગયું. એ ડીજે બંધ થયું એનો મતલબ કે ડાયરેક્ટ સીધો સંપર્ક આયોજકોનો વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ કે વડોદરા શહેર તાલુકા પોલીસ સાથે સીધો સંપર્ક હોઈ શકે, જેના કારણે પોલીસ આવતા પહેલા જ ડીજે બંધ કરી દેવામાં આવ્યું. ગઈકાલે પણ 10:15 વાગે અમે જ્યારે ફોન કર્યો તેમ છતાં અહીં ગાડી પોલીસ આવી નહીં અને જે કંટ્રોલ રૂમ પર વ્યક્તિ હતા એમણે એક ભાઈનો નંબર આપ્યો જે પીસીઆર વાનના ચાલક હતા કે એએસઆઈ હતા. એએસઆઈએ જ્યારે અમને ફોન કર્યો ત્યારે એએસઆઈએ પણ અમને એવું જણાવ્યું કે આ એક મોટા નેતાનો પ્રોગ્રામ છે અને મોટા નેતાઓ આમાં સામેલ છે, તો અડધો કલાક લેટ ચાલશે પ્રોગ્રામ, અમારી ગાડી બગડી છે. તો હવે અમે એ પોલીસ જવાનોને પણ જણાવી દઈએ કે આ પ્રોગ્રામ કોઈ નેતાઓનો પ્રોગ્રામ નથી, કારણ કે આની આજે રૂબરૂ વિઝિટ અમે વડોદરા શહેરના સાંસદની ઓફિસમાં અમે પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીની પાછળ આવેલી સાંસદ હેમાંગ જોશીના ઓફિસે જ્યારે પહોંચ્યા ત્યારે અમને ખુલાસો થયો કે પહેલા દિવસે જ્યારે આ ઇવેન્ટ હતો તે સમય દરમિયાન એક પોલીસના જે કલાકારો હતા, બેન્ડ હતું, તે આવ્યું હતું અને તે કાર્યક્રમ હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો અને તેને લઈને જે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો છે તે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ હેમાંગ જોશીના નામે ચરી ખાવાની એક વૃત્તિ કદાચ એમનામાં આવી હશે અને હેમાંગ જોશી કે ધારાસભ્ય કેવલ રોકડિયા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સ્થાનિક કોર્પોરેટર જે ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સાથે પરાક્રમસિંહ જાડેજા પણ હતા. અમને સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે જો પાર્ટીનો પ્રોગ્રામ હોય તો પાર્ટીના પ્રોગ્રામની અંદર વડોદરા શહેર ભાજપ પ્રમુખ આપને જોવા મળ્યા. વાત ખૂબ જ સાચી હતી કે ભાજપના પ્રમુખ આ કાર્યક્રમમાં જોવા નથી મળ્યા, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો કે પર્સનલી હેમાંગ જોશીનો આ કાર્યક્રમ નથી, પરંતુ આ આયોજક છે ટેસ્ટ ઓફ વડોદરાના અને તેઓ આ કાર્યક્રમ યોજી રહ્યા છે. પરંતુ અત્યારે હાલ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે દ્રશ્યોની અંદર તમામ લોકો હવે આ ટેસ્ટ ઓફ વડોદરામાંથી બહાર નીકળી રહ્યા છે
અને સાથે જે રીતે અમે વાત કરી કે 30 રૂપિયા અને 20 રૂપિયા અને 50 રૂપિયા જે પાર્કિંગના લેવામાં આવે છે તે પાર્કિંગની અંદર પણ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. જો આ પાર્કિંગ વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી જગ્યા છે તો પાલિકા પાસે આની પરમિશન લેવામાં આવી છે કે કેમ? જો નથી લેવામાં આવી તો કેનલથી અડીને બનાવવામાં આવેલું આ બોક્સ ઓફિસ સાથે બેનર મુક્ત વડોદરાની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં પણ બેનરો કોના અને કેવી રીતે લગાડવામાં આવ્યા, સાથે જે આ પણ પોલીસ આવી નથી. તો દર્શક મિત્રો, અત્યારે હાલ ટેસ્ટ ઓફ વડોદરાના જે કાર્યક્રમ યોજાયો છે તે કાર્યક્રમની અંદર હાલ 11 વાગવામાં 5 મિનિટ બાકી છે અને હજુ સુધી પોલીસ તો આવી નથી. અને હાલ હેરી ઓડ પણ આપણી સાથે છે અને જે રીતની વડોદરા શહેર પોલીસની કામગીરી છે તેનાથી તદ્દન જે રીતે હાલ બેનરો છે તે બેનરો પણ પડી રહ્યા છે. અને જે રીતે પોલીસની વાત કરી કે તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર વચમાં જ હમણાં થોડા દિવસ પહેલા ભાયલીમાં બલાત્કારની ઘટના બની હતી. ત્યારબાદ કોઈ પણ પ્રકારે અહીંયા પોલીસ આવી નથી રહી અને નથી આવતી તો એની પાછળનું કારણ કદાચ કાલે જે રીતે અમને પીસીઆર વાનના ચાલક કે એએસઆઈએ જણાવ્યું કે આ મોટા નેતાઓનો પ્રોગ્રામ છે તેના કારણે અડધો કલાક લેટ ચાલશે, પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ પ્રોગ્રામ કોઈ પણ નેતાઓનો પ્રોગ્રામ નથી. આ પ્રોગ્રામ ખાનગી ઇવેન્ટ છે અને તેઓ દ્વારા આ ઇવેન્ટને ચલાવવામાં આવી રહ્યા છે. માત્ર ચીફ ગેસ્ટ તરીકે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના નેતાઓ અહીં આવ્યા હતા અને તેઓ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન એઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ કોઈ પણ અહીં ગાડી આવ્યા નથી. હેરી, શું કહેશો? જે રીતે અત્યારે 15-20 મિનિટનો સમય વીતી ગયો. 20-25 મિનિટથી તમે જો અહીંયા મોટા મોટા વાહનો પણ જાય છે. હવે આ જે રસ્તો છે ત્યાં એટલી બધી પબ્લિક છે ટેસ્ટ ઓફ વડોદરાની કે અહીંયા કોઈ જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? પ્લસ આના આજુબાજુના જે પણ રસ્તા છે ને બધા અવાવરું છે. મેં તમને પહેલાં પણ કીધું, ફરી વાર કહું છું કે અહીંયા કોઈ બલાત્કારનો કે કશો પણ અહીંયા કપલો જ આવતા હોય છે. તો એ જે ઘટના બને તો એની જવાબદાર કોણ? જ્યારે આપણે આ ઘટના બને ત્યાં સુધી આપણે રાહ જોઈશું? બીજી વસ્તુ, જ્યારે દેશ પર પાકિસ્તાન અને ઇન્ડિયાના જ્યારે યુદ્ધના ભણકારા થતા હોય, એનો યુદ્ધ વિરામ થતો હોય, તો એવા ટાઈમ પર આપણે આવા કાર્યક્રમો મોડા સમય સુધી ઉજવવા એ કેટલા યોગ્ય છે? અને કેટલા નેતાઓ આની સાથે સંકળાયેલા છે જે ટાઈમસર આ ટેસ્ટ ઓફ જે વડોદરા છે એ બંધ નથી થઈ રહ્યું અને લોકોને લૂંટી રહ્યા છે આ લોકો. તમે જુઓ કે સરકારી જગ્યા પર ભલે એન્ટરટેનમેન્ટ પર ચાલુ રહેવું જોઈએ, અમે એવું નથી કહેતા, પણ સમયસર એ ચાલુ રહે તો યોગ્ય છે. 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા પછી જ્યારે આવું બધું થતું હોય તો શું થાય છે કે દીકરીઓ પણ આપણી વડોદરા શહેરની અહીંયા આવતી હોય છે. તો ત્યારે જે તકલીફ થાય એ તકલીફ ના થવી જોઈએ. એના માટે અમે આ એક મુહિમ ચલાવી રહ્યા છે અને અમે જેટલા દિવસ ટેસ્ટ ઓફ વડોદરા ચાલશે એટલા દિવસ અહીંયા આવવાના છે. તમે જો કોર્પોરેશનની જગ્યા કેનાલની બાજુમાં આ લોકોએ પાર્કિંગ કરાવ્યું છે ને 50 રૂપિયા ગાડીઓ દીઠ આ લોકો પૈસા ઉઘરાઈ રહ્યા છે. તો આ એક એન્ટરટેનમેન્ટ માટે રાખેલું વસ્તુ છે કે ખિસ્સા ભરવા માટે? કોના ખિસ્સા ભરાયા છે એ તો હવે એક શોધનો વિષય છે. અમે પીસીઆર વાનને તાલુકાની 25 નાકે અને મોડા સુધી ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને દીકરીઓ જે છે એને એ તકલીફમાં મુકાય અને ફરીવાર જે ભૂતકાળમાં થયું છે ભવિષ્યમાં થાય એ નથી થવા દેવા માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અહીંયા આવ્યા છે. અને આ મુહિમ અમે જ્યાં સુધી ટેસ્ટ ઓફ વડોદરા ચાલશે ત્યાં સુધી આવીશું. ભલે અમારે આપ મીડિયા તરીકે આપ તો આવ્યા જ છો, પણ કોઈ મીડિયા પણ નહીં હોય ને તો પણ અમે અમારી જાતે અમારા સોશિયલ મીડિયા પર ચાલુ કરી અને અહીંયા આવવાના છે અને જે પણ ખોટું અહીં થતું હશે એ બધું અમે બંધ કરાવવાના છે. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ ટેસ્ટ ઓફ વડોદરા બંધ થઈ ચૂક્યું છે, પરંતુ પીસીઆર વાન આવતા પહેલા આ ટેસ્ટ ઓફ વડોદરા બંધ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો છે એ માલે તુજારાઓની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ વડોદરા શહેર તાલુકા પોલીસ સાથે દેખાય છે તે સ્પષ્ટપણે છે. કારણ કે જે રીતે ગઈકાલે વડોદરા વોઇસે પણ અહીંથી એક સમાચાર બનાવ્યો, તે સમય દરમિયાન પણ જ્યારે પીસીઆર વાન ચાલકને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ ના કર્યો. કેમ રિસીવ ના કર્યો એ તો એ ભાઈ જ જાણે,
પરંતુ આજે પણ જ્યારે અમે કંટ્રોલ રૂમ પર પહોંચ્યા ત્યારે ના તો વડોદરા વોઇસ દ્વારા જે કમ્પ્લેન લખાવવામાં આવી હતી એનો કોઈ ઉલ્લેખ હતો, ના કોઈ પણ પ્રકારની વર્દી ત્યાં આગળ નોંધવામાં આવી હતી. નોંધવામાં નહોતી આવી તો PCR વાન ક્યાંથી આવે? એટલે કે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રૂમમાં પણ સાઠગાંઠ આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોની હોય તો નવાય નહીં. પરંતુ હવે જે રીતે એક પિક્ચર અમને 50% સ્પષ્ટ થયું છે કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ નથી, કોઈ ધારાસભ્યનો કે સાંસદનો પ્રોગ્રામ નથી. આ પ્રોગ્રામ છે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોનો અને ખાનગી પ્રોગ્રામ છે, જેની અંદર અનેક જે સ્પોન્સર છે તે પણ આમાં ભાગ હોય તો નવાય નહીં. પરંતુ આ કોઈ પાર્ટીનો પ્રોગ્રામ નથી. અને જે રીતે અત્યારે હાલ આપને જે દ્રશ્યો બતાવ્યા તે દ્રશ્યોની અંદર 11:15નો સમય થઈ ગયો હતો, તેમ છતાં પણ અહીંયા ટેસ્ટ ઓફ વડોદરામાં ડીજે વાગતું હતું. હવે જોવું એ રહ્યું કે આવતીકાલે સચેત અને પરંપરાનો પ્રોગ્રામ છે, એના પછી બીજા અનેક ઇવેન્ટ છે અને ત્યાર પછી 23 કે 24 તારીખે ફરી પાછા અતુલ કાકાના ગરબા છે. હવે તે સમય દરમિયાન 10 વાગે આ ડીજે બંધ થાય છે કે કેમ? વડોદરાથી તેજસ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.